નવસારી શહેરમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા રવિવારના રોજ વહેલી સવારે મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું હતું, જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્ટ્રીટ રમત માણી હતી। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં પ્રથમવાર રવિવારના રોજ વહેલી સવારે મેઘોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારે 6:30 થી 9:30 દરમિયાન લાયન સર્કલથી સર્કિટ હાઉસ સુધી યોજાયેલા કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બેન્ડ પરફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાયકલિંગ ચેલેન્જ તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ મેઘોત્સવમાં નવસારી શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગેમોને માણી અને ભાગ પણ લીધો હતો। લોકો સોશિયલ મીડિયાથી દૂર જાય અને બાળપણને યાદ કરે તે માટે આ ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા મેઘોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું। આજના કાર્યક્રમનો જે મુખ્ય હેતુ છે એ બાળકોની અંદર આઉટડોર એક્ટિવિટીઝ અને ખાસ કરીને જે આઉટડોર ગેમ્સ છે અને આપણી જે પરંપરાગત રમતો છે એમાં એ લોકોને જાગૃતિ આવે અને આજના જે કાર્યક્રમની અંદર જે વિવિધ જે એનજીઓ છે, એનજીઓના જે સભ્યો છે એમણે પણ ખૂબ જ હર્ષભેર ભાગ લીધો છે અને સાથે સાથે નાગરિકો અને બાળકોએ ખૂબ જ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કર્યું છે અને ખૂબ જ આનંદભેર નાગરિકોએ પોતાની ભાગીદારી નોંધાવી છે। અર્પિતા જોશી, હું નગર પ્રાથમિક વિદ્યાલય શાળા નંબર 9 ની શિક્ષિકા છું અને આજે અહીંયા બાળકોને લઈને આવી છું પરિવાર સાથે અને શાળાના બાળકો સાથે। અહીંયા રમવાની ખૂબ જ મજા આવે છે। મેઘોત્સવ જે મહાનગરપાલિકા દ્વારા જેનું આયોજન થયું છે તો સાથે વરસાદ પણ એટલો સરસ છે કે રમવાની ખૂબ જ મજા આવે છે। વરસાદની અમે મજા માણી રહ્યા છીએ અને અહીંયા જે દેશી રમતો છે કે જે વિસરાઈ રહી છે, આજે બાળકો કોમ્પ્યુટર અને મોબાઈલની ગેમથી જ રમ્યા કરે છે। આ બધી રમતો બાળકોને ખબર જ નથી પડતી, તો તે રમતો ફરી બાળકો રમી રહ્યા છે અને બાળપણ ફરીથી પાછું આવી ગયું હોય એવું લાગે છે। મારું નામ પટેલ ઉત્કર્ષ છે, હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી। આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું મેગા ઉત્સવ અને બાળકોએ વરસાદમાં પણ રમત રમવા માટે આવ્યા છે અને અમારા ટ્રસ્ટ તરફથી દોરડાકૂદ અને ફુગ્ગા ફોડની રમત રાખવામાં આવી હતી અને આવું આયોજન દર વર્ષે મહાનગરપાલિકા તરફથી થવું જ જોઈએ, જેથી કરીને આજના જે યુવા પેઢી છે જે મોબાઈલ વાપરે છે અને આ બધી રમત ભૂલી ગયા છે, તો આજે બાળકો રમવા આવ્યા છે તો અમને પણ ઘણો ઉત્સાહ થતો છે એ લોકો સાથે રમીને। જય શ્રી રામ। અશોકભાઈ નાયક, અમે સિનિયર સિટીઝન હોલમાં લાફિંગ ક્લબ ચલાવીએ છીએ અને અમારી સાથે જે બધા છે લાફિંગ ક્લબના સભ્યો છે, અમે લગભગ એપ્રિલ 2003 થી અમારો લાફિંગ ક્લબ રેગ્યુલર ચાલે છે અને નવસારી મહાનગરપાલિકાના મેઘોત્સવના પ્રોગ્રામમાં અમે આજે હાજરી આપી છે અને અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। અમે બધા ઉંમરવાળા છે, બધા 60 પ્લસ, લગભગ 75 પ્લસ છે બધા, છતાં અમે આ ભાગ લઈને જુવાનીઓને શરમાવીએ એવું કામ અમે કરીએ છીએ। આભાર। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।